પારકું ધન પથ્થર બરોબર ચમ કહેવાય બરોબર? પારકું ધન પથ્થર બરોબર ચમ કહેવાય કે પહેલાં તો પારકા ધનમાં પૈસા આવે, ઉછીના પૈસા લો ને પછી ના લો ને દબાઈ પડો એ પારકું ધન કહેવાય. પછી જમીન હોય પચાઈ પડો એ પારકું ધન કહેવાય. બરાબર. પછી બીજું પારકું ધન કેવું બધું ઘણો દાગીના ગીરો મેલ્યા ને પછી પચાઈ પડો એ પારકું ધન ગણાય. પછી લેવાનું બૈરું કોકનું લઈ જાઓ એ પારકું ધન કહેવાય. એટલે આ બધા પારકો ધન પથ્થર બરોબર તમે કીધો એટલે પારકા ધનથી મોર રાખ્યાવાના. બરાબર. મજૂરી કરો અને ખો ભગવાન હાલશે, એના પાન ખજવાનામાં ખોટ નહીં. બરાબર. એટલે તમે મજૂરી કરો એનું નામ દઈને, નકર લૂંટફાટ કરો ને આ બધું પારકું ધન કહેવાય. બરાબર. આ બધા ધન રહ્યો ને એ પારકો ગણો. પારકો ધન કહેવાય. હા પારકો એમાં પથ્થર બરાબર કીધું હોય. પણ અત્યારે લોકોને એવું સારું ફાવે, મજૂરી નહીં કરવી. મજૂરી નહીં કરવી. ચંદુબા, હા બોલો. અંબારામભાઈ પારકા ધનની વાત કરી. બરોબર, સાચી છે યાર. સાચી. હાજી. અમારો વિડીયો ગમે હોય લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કાલે આવે છે બર્થડે એમનો. હા કાલે આવે છે બર્થડે.